નમસ્કાર દર્શક મિત્રો, MS24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મુસ્તફા ગાજીને। હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। સમિયાલા ગામ પાસે આવેલ વિરામ સોસાયટી ફ્લેટમાં નેચરલ થીમ સાથે ડેકોરેશન કરી ગણેશજીની પ્રતિમા બેસાડવામાં આવી। વાત કરવામાં આવે તો સમિયાલા ગામ પાસે આવેલ વિરામ સોસાયટી ફ્લેટમાં મુકેશભાઈ પરમારને ત્યાં શ્રીજીની પ્રતિમાને પાર્વતીની ગુફામાં ડેકોરેશન કરી બેસાડવામાં આવ્યા। સાથે જ આજ રોજ પોતાના ઘરમાં બિરાજમાન શ્રીજીની પ્રતિમાને અન્નકૂટ ધરાવવામાં આવ્યા। મુકેશભાઈ પરમાર અને તેઓના પરિવાર દ્વારા છેલ્લા 3 વર્ષથી બાપાને પોતાના ઘરમાં બેસાડી ખૂબ ધૂમધામથી આ પર્વની ઉજવણી કરે છે। તેઓના પરિવારનું કહેવું છે કે બાપાની અસીમ કૃપા રહેશે તો આવતા વર્ષે પણ ખૂબ ધામધૂમથી એક અલગ થીમ સાથે બાપાને વિરાજમાન કરીશું અને જે થીમ ડેકોરેશન કરવામાં આવી છે તે વિરામ ફ્લેટમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય। હું મુકેશ પરમાર છેલ્લા 13 વર્ષથી અહીંયા વિરામ ફ્લેટમાં M103માં રહું છું। છેલ્લા 11 વર્ષથી અમે અહીંયા ગણપતિની સ્થાપના કરીએ છીએ। છેલ્લા 3 વર્ષથી ખૂબ જ ધામધૂમથી અમે સહપરિવાર સાથે મળી અને દાદાજીનું આગમન કરીએ છીએ અને એમની સેવાભાવ કરીએ છીએ। આ જે ઉત્સવ ઉજવીએ છીએ અમે લોકો, એની અંદર મારા પરિવારનો ખૂબ જ સપોર્ટ મળે છે। મારા પરિવાર સિવાય પણ મારા પડોશીઓ છે, મારા મિત્રમંડળ છે, મારી વાઈફનું મિત્રમંડળ છે, ઇનફેક્ટ મારી વાઈફના મિત્રમંડળનો ખૂબ સપોર્ટ છે। એક કહેવાય ને કે અમે એક પરિવાર છીએ, એક પરિવાર તરીકે અમે ઉજવીએ છીએ અને આરતી, સેવાભાવ અને જે પણ કંઈક દાદાજીને અર્પણ કરવાનું છે એ ખૂબ શ્રદ્ધાપૂર્વક કરીએ છીએ। આજે ચોથો દિવસ છે અને અન્નકૂટ તમે રાખ્યું છે, શું કહેશો તેના વિશે? અન્નકૂટ બધું જે ફાળો જાય છે આ સખી મંડળ છે અમારું, એમના તરફથી જાય છે। એમની ખૂબ મહેનત છે, મારી વાઈફની ખૂબ મહેનત છે અને એ છેલ્લા સવારથી દોડધામ કરી અને આટલી મહેનતથી બધાએ મળી અને ગણપતિ દાદાના ઉત્સવને ઉજવવાનો અથાગ પ્રયત્ન કર્યો છે। અને વિસર્જન ક્યારે છે? અમારા ઘરનું વિસર્જન આવતીકાલે સાંજે 7 વાગે છે, જેમાં બધા જ વિરામ પરિવારના સભ્યો મળી અને ગણપતિ દાદાનું વિસર્જન પણ અમે ધામધૂમથી ઉજવીએ છીએ।